જે દુશ્મન હોય તે તારા ભાઈ બળદેવને હવાલા સોંપી દે. હજી તને ખબર નહીં તારા ભાઈની અંદર કેટલી તાકાત છે. અરે મોટા ભાઈ, દેવનો દુશ્મન કોઈ ન હોય તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત તો શેર માટીની ખોટે આવેલો હતો મોટા ભાઈ. જે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રહેતો જોર લાગે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રહેતો તો તારું કહેવાય તો ભરિયો કહેવાય. આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રહેતો આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રહેતો આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રહેતો કનીઓ માયાવી કહેવાય કનીઓ કપટી કહેવાય આજ આકાશ પાતાળ પૃથ્વી ભેગા રહેતો આજે સાંભળે ભેગા રહેતો આજે સાંભળે બંધુ ભેગા રહેતો તારી કહેવાય તો ભરિયો કહેવાય આજે સાંભળે મોટા ભાઈ બળદેવ નો હે નાના ભાઈ કૃષ્ણ તારો રાસ છે માટે તો શા માટે બોલાવો તાની મને જાણ કર. અરે મોટા ભાઈ, મેં તમને કોઈ સહાર કે કોઈ ક્રોધ કરવા માટે નથી બોલાવ્યા. મેં તો એક વસન આપ્યું છે તો વસનનું પાલન કરવા માટે બોલાવ્યા છે. કનૈયા વસનના બદલે આખી દ્વારિકા નો આપી દઈએ. અરે મોટા ભાઈ, જો દ્વારિકા આપી હોત તો હું પણ તમને દ્વારિકામાં બોલાવત નહીં. તો મોટા ભાઈ, વસન દેતા 100 વખત વિચાર કરજો, કારણ કે વસનનું પાલન કરવાનું છે. અરે નાના ભાઈ કૃષ્ણ તારો મોટો ભાઈ બળે તો ને હાથ વસન આપે છે શું વાત કરી મને જાણ કર. હા મોટા ભાઈ, તો દ્વારિકા છોડી અને રાજા અજમલના ઘરે તમારે જન્મ ધારણ કરવાનો છે. કનૈયા રામના અવતારમાં લક્ષ્મણનો અવતાર, કૃષ્ણ અવતારમાં બળદેવનો અવતાર, તું શું મારી પાસે પાછળ અવતારો ધારણ કરવા માંગે છો? અરે કનૈયા કવામાં ઉતારી વ્રત તો વસને બંધાણો એટલે બળદેવ અવતાર ધારણ જરૂર કરશે. અરે નાના ભાઈ કનૈયા, રાજા અજમલની ઘરે મારે અવતાર ધારણ કરો, મારું શું નામ રહે એમને મને જાણ કરો. હા મોટા ભાઈ, આજે બળદેવના નામ મોટા ભાઈ છોડી રે